નમસ્કાર, હું મયુર પ્રજાપતિ આપનું ન્યૂ એજ્યુકેશન જર્નીમાં સ્વાગત કરું છું। આજે આપણે પાઠ 6 દહન અને જ્યોત કોમ્બશન એન્ડ ફ્લેમની સમજ આજે આપણે મેળવીશું। આપણે ઘરમાં, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બર્તન વાપરીએ છીએ। આપણા ઘરમાં વપરાતા કેટલાક બર્તનના નામ તમે આપી શકશો? વેપાર અને ધંધામાં વપરાતા થોડા બર્તનના નામ આપો। વાહનો ચલાવવા માટે આપણે કયા બર્તનો વાપરીએ છીએ? તમારી યાદીમાં છાણા, લાકડા, કોલસો, પેટ્રોલ, ડીઝલ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG વગેરેનું નામ હશે। તમે મીણબત્તીના સળગવાની ઘટનાથી પરિચિત હશો। મીણબત્તીના અને કોલસા જેવા બર્તનના સળગવા વચ્ચે શું તફાવત છે? કદાચ તમારું અનુમાન સાચું છે। મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી। આ જ રીતે તમે બીજા ઘણા એવા બર્તન શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે। ચાલો સળગવાની રાસાયણિક ક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ। દહન શું છે? ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો। આપણે શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ છીએ। કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા તો બનશેન બંનેની નજીક લાવો। તમે શું અવલોકન કર્યું? આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે। જે પદાર્થનું દહન થાય તેને દહનશીલ પદાર્થ કહેવાય છે। તેને બળતણ પણ કહે છે। બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે છે। ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે। મેગ્નેશિયમ અને કોલસો દહનશીલ પદાર્થ છે। જે પદાર્થનું દહન ન થતું હોય તેને અદહનશીલ પદાર્થ કહે છે। પથ્થર અને લોખંડ એ અદહનશીલ પદાર્થ છે। હવે આપણે પ્રવૃત્તિ 6.1માં તમારે દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થને અલગ કરવાના છે। આપણને પદાર્થોની યાદી આપેલી છે। હવે તમારે દહનશીલ પદાર્થ હોય તેની સામે ખરું કરવાનું છે તથા જે પદાર્થ અદહનશીલ હોય એની સામે આપણે ખરા વડે નિશાની કરીશું। જેમ કે લાકડું, કાગળ, કેરોસીન, સ્ટ્રો, કોલસો, દિવાસળી એ દહનશીલ પદાર્થ છે, જ્યારે લોખંડની ખીલ્લી, પથ્થરનો ટુકડો, કાચ એ અદહનશીલ પદાર્થ છે। અહીંયા તમે કોઈપણ એક પદાર્થનું નામ લખી તે દહનશીલ છે કે અદહનશીલ એ તમે લખી શકો છો। પ્રવૃત્તિ 6.2 હવે તમારે એક સળગતી મીણબત્તી લેવાની છે, તેને તમારે ટેબલ પર ગોઠવવાની છે। ત્યારબાદ તમારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તમારે લાકડાના પાટિયા લેવાના છે, જેની પર તમારે ચીમની ગોઠવવાની છે। તમે આકૃતિ 1માં જોઈ શકો છો કે ચીમનીમાં હવા નીચેથી દાખલ થઈ શકે છે। હવે તમારે પરિસ્થિતિ 2માં તમારે લાકડાના પાટિયા એ કાઢી લેવાના છે, જેના કારણે હવા છે એ નીચેના ભાગેથી હવા છે એ અંદર દાખલ થશે નહીં। તથા તમારે ત્રીજા કિસ્સામાં ચીમનીને તમારે ઉપરથી ઢાંકણ વડે બંધ કરવાની છે। તો હવે તમે જોઈ શકો છો, હવે આપણે આકૃતિ એમાં મીણબત્તી એ સળગે છે, કારણ કે મીણબત્તીને હવા મળી રહે છે, જ્યારે આકૃતિ બીમાં એ મીણબત્તી ધુમાડા સાથે ઓલવાઈ જાય છે, કારણ કે અહીંયા મીણબત્તીમાં નીચેથી હવા પ્રાપ્ત થતી નથી। જ્યારે તમે આકૃતિ સીમાં જોઈ શકો છો કે જ્યારે આપણે મીણબત્તીને બંને બાજુથી ઢાંકણ વડે બંધ કરીએ છીએ ત્યારે મીણબત્તી છે બુઝાઈ જાય છે, કારણ કે તેને હવા મળતી નથી। તો આપણે આ પ્રવૃત્તિ પરથી કહી શકીએ છીએ કે કોઈપણ પદાર્થને સળગવા માટે હવા જરૂરી છે। આપણે વાંચ્યું છે કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। શું તે પણ કોઈ પ્રકારનું દહન છે? તો હા, સૂર્ય પણ તેમાં તાપ ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। તમે આ પ્રક્રિયા વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરશો। તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડા પર આગ પકડી લે છે ત્યારે તે આગ ઓલવવા તેને ધાબળા વડે લપેટવામાં આવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો।
તમે અનુમાન કરી શકશો કેમ આવું કરવામાં આવે છે? તો આપણે કહી શકીએ છીએ કે જ્યારે તમે વ્યક્તિના શરીર પર ધાબળો ઉડાડો છો ત્યારે દહન થવા માટે હવા મળતી નથી. હવા ન મળવાના કારણે કપડા પર લાગેલી આગ એ બુઝાઈ જાય છે. માટે વ્યક્તિના શરીર પર ધાબળો ઉડાડવામાં આવે છે. શું દિવાશ્રી તેની જાતે સળગે છે? તે કઈ રીતે સળગે છે? તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો હશે. શું સળગતી દિવાશ્રીની નજીક લાવતા તે સળગી ઉઠે છે? શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાશ્રી નજીક લાવીને સળગાવી શકો? શા માટે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? શું તમે દાવાનળ ફોરેસ્ટ ફાયર વિશે સાંભળ્યું છે? ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આગને રોકવી ખૂબ જ અઘરી છે. શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે? જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને તેનું જ્વલનબિંદુ કહે છે. હવે તમે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દિવાશ્રી સળગતી નથી? શા માટે દિવાશ્રીને માચિસની બાજુ પર ઘસતા સળગી ઉઠે છે? તો દિવાશ્રી ઘસવાથી દિવાશ્રીને જરૂરી તાપમાન એ ઘસારાથી ઉત્પન્ન થાય છે, જેના કારણે દિવાશ્રી સળગી ઉઠે છે. આપણે જાણ્યું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી જ્યાં સુધી તેનું તાપમાન તેના જલનબિંદુ કરતાં નીચું હોય. જ્યારે પદાર્થને જરૂરી તાપમાન મળે છે ત્યારબાદ તે દહનની શરૂઆત કરે છે. તમે ક્યારેય જોયું છે કે સ્ટવ પર કઢાઈને જો લાંબા સમય રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી ઉઠે છે? કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી, પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ કરવામાં આવે તો તે આગ પકડે છે. પણ જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો એ હજુ પણ આગ પકડતું નથી. શું આનો મતલબ એમ થયો કે કેરોસીનનું જ્વલનબિંદુ લાકડા કરતાં નીચું છે? માટે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કેરોસીન છે એ ઝડપથી આગ પકડે છે. હવે આપણે દહન માટે પદાર્થને તેના જ્વલનબિંદુ સુધી પહોંચવું જરૂરી હોય છે. તે પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીએ. હવે આપણે એક કાગળ શીટને વાળી તેના 2 પેપર કપ બનાવવાના છે. એક કપમાં તમારે લગભગ 50 મિલી પાણી ભરવાનું છે. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો. શું અવલોકન કર્યું? આપણે જોઈ શકીએ છીએ કે પાણી ભરેલો કપ છે એ કાગળ સળગતો નથી, જ્યારે પાણી વગરનો કપ છે એ કાગળ સળગી જાય છે. તો શા માટે પાણીવાળો કપ છે એ સળગતો નથી? કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન દ્વારા પાણીને મળે છે. માટે પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલનબિંદુ પ્રાપ્ત કરતું નથી અને એટલે જ તેનું દહન થતું નથી. એટલે કે અહીંયા મીણબત્તીની જે ગરમી છે એ પાણીને મળે છે, કાગળને મળતી નથી. એટલે કે કાગળ પોતાનું જ્વલનબિંદુ પ્રાપ્ત કરતો નથી, માટે કાગળ સળગતો નથી. જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. જેમ કે પેટ્રોલ, આલ્કોહોલ, એલપીજી, આ બધા જ પદાર્થ એ સરળતાથી આગ પકડી લે છે, માટે આ પદાર્થને આપણે જ્વલનશીલ પદાર્થ કહીએ છીએ. તમે જાણતા હોય એવા બીજા જ્વલનશીલ પદાર્થની યાદી બનાવી શકો છો. આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છીએ? તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળેલી આગ વિશે જોયું અથવા સાંભળ્યું હશે. જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેનું ટૂંકમાં વર્ણન કરો તથા તમારી નોંધપોથીમાં લખો. શું તમારા શહેર કે ગામડામાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે? જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? તે આગ પર પાણી રેડે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે, જેથી તેના તાપમાનને તેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે, માટે આગ એ બુઝાઈ જાય છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ છીએ કે આગ ઉત્પન્ન કરવા માટે મુખ્ય 3 બાબતની જરૂરિયાત છે: બળતણ,
હવા અને ગરમી. જો આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક કે વધારેને દૂર કરવાથી આગને નિયંત્રિત કરી શકાય છે. અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું છે અથવા બળતણનું તાપમાન નીચું લાવવાનું કે બંને છે. એ બાબત નોંધવી જોઈએ કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. માની લો કે જો કોઈ ઇમારતને આગ લાગે છે તો આખી ઇમારત જ બળતણ છે, માટે આ બળતણ આપણે દૂર કરી શકતા નથી. દહનના પ્રકારો, ટાઈપ ઓફ કોમ્બ્યુશન. સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લાવો અને ગેસ સ્ટવનું બટન ચાલુ કરો. તમે શું અવલોકન કર્યું? તો ઝડપથી ગેસ સળગે છે. આપણે જાણ્યું કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આવા દહનને ઝડપી દહન કહે છે. ફોસ્ફરસ જેવા પદાર્થો એ ઊંડાના તાપમાને સળગી ઉઠે છે. સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંપૂરિત દહન કહે છે. તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આ પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. જ્યોત, ફ્લેમ. એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો. શું તમે જ્યોતનો રંગ કહી શકશો? મીણબત્તીની જ્યોતનો રંગ કેવો છે? ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો. કેરોસીન લેમ્પ, પેન્શન બર્નરની જ્યોત પણ જુઓ કેવી દેખાય છે. હવે આપણે કોષ્ટક 6.2માં વસ્તુઓ જ્યોત ઉત્પન્ન કરે છે કે જ્યોત ઉત્પન્ન કરતી નથી તેની નોંધ તમારે કોષ્ટક 6.2માં કરવાની છે. જેમ કે મીણબત્તી છે એમાં જ્યોત ઉત્પન્ન થાય છે તો આપણે જ્યોત થાય છે એમાં આપણે ખરું કરીશું. તો આ પ્રમાણે જે પદાર્થની અંદર તમને જ્યોત જોવા મળતી હોય તે પદાર્થમાં તમારે ખરું કરવાનું છે તથા જે પદાર્થમાં તમને જ્યોત જોવા મળતી ન હોય એમાં આપણે જ્યોત થતી નથી એમાં ખરું કરીશું. જેમ કે કોલસામાં આપણને જ્યોત જોવા મળતી નથી તો આપણે જ્યોત થતી નથી તેમાં ખરું કરીશું. જ્યોતનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ ફ્લેમ. એક મીણબત્તી સળગાવો. ચીપિયાની મદદથી કાચની નળીને પકડો. તેના એક છેડાને સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરો. કાચની નળીના બીજા છેડા પાસે સળગતી દિવાસળી લાવો. શું જોવા મળ્યું? તમને કોઈ જ્યોત દેખાય છે? જો હા તો એવું શું છે જે જ્યોત ઉત્પન્ન કરે છે? જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. તો આપણે કહી શકીએ કે અહીંયા આપણને કાચની નળીમાં મીણબત્તી વડે બાષ્પીભવન થતું હોવાના કારણે આપણને ત્યાં જ્યોત દેખાય છે. જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય ત્યારે એક કાચની તકતી અથવા તો સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો. તેને ચીપિયા વડે 10 સેકન્ડ સુધી પકડી રાખો, પછી તેને હટાવી લો. તમે શું જોયું? કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળાશ પડતા રંગનું વર્તુળ બને છે જે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો દર્શાવે છે. હવે તાંબાના તારને જ્યોતના બહારના બિન પ્રકાશિત ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ સુધી પકડી રાખો. શું જોવા મળે છે? તમે નોંધ્યો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તાર એ લાલચોળ ગરમ થાય છે. શું તે એમ દર્શાવે છે કે બિનપ્રકાશિત એવા ભાગનું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે? ખરી રીતે તો જ્યોતનો આ ભાગ સૌથી વધુ ગરમ હોય છે. ધાતુ ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગળવા માટે હવા ફૂંકે છે. તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગમાં ઉપયોગ કરે છે? તો આપણે કહી શકીએ છીએ કે મીણબત્તી જ્યોતનો સૌથી બહારનો ભાગ એ સૌથી વધુ ગરમી ઉત્પન્ન કરે છે. તો આપણે મીણબત્તીની જ્યોતમાં જોઈ શકીએ છીએ કે મીણબત્તીનો સૌથી બહારનો ભાગ એ ભૂરા રંગનો છે. તેમાં સંપૂર્ણ દહન થાય છે. તે ભાગમાં સૌથી વધુ ગરમી જોવા મળે છે. બીજો મધ્ય ભાગ જેમાં અપૂર્ણ દહનવાળો ભાગ છે તે આપણને પીળા રંગનો જોવા મળે છે. તે મધ્યમ ગરમ હોય છે. જ્યારે
મીણબત્તીની જ્યોતનો સૌથી અંદરનો ભાગ એ આપણને કાળા રંગનો જોવા મળે છે. તેમાં દહન ન પામેલા કણો જોવા મળે છે. તે સૌથી ઓછો ગરમ ભાગ છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે મીણબત્તીની સૌથી બહારનો ભાગ જેમાં સૌથી વધુ ગરમી હોય છે, મીણબત્તીનો વચ્ચેનો ભાગ જેમાં જે ભાગ મધ્યમ ગરમ હોય છે, જ્યારે મીણબત્તીનો સૌથી અંદરનો ભાગ જેમાં દહન ન પામેલા કણો આવેલા હોય છે. બળતણ એટલે શું? વોટ ઇઝ અ ફ્યુઅલ? તમે યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ. આવા પદાર્થોને આપણે બળતણ કે ઈંધણ કહીએ છીએ. એક સારું બળતણ એને કહેવાય જે તરત ઉપલબ્ધ હોય, તે સસ્તું હોય, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોમાં અવશેષ ન છોડતું હોય. જો કોઈ બળતણ આ બધા જ ગુણધર્મો ધરાવતું હોય તો તેને આપણે આદર્શ બળતણ તરીકે ઓળખીએ છીએ. આપણને કોઈ જ બળતણ એ આપણને આદર્શ બળતણ તરીકે જોવા મળતું નથી. બળતણની કાર્યક્ષમતા. માની લો કે તમને છાણા, કોલસા તથા એલપીજી જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે છે. તમે કયું બળતણ પસંદ કરો છો? તમારા કારણ આપો. તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. તો આપણે કહી શકીએ છીએ કે આપણે એલપીજીનો ઉપયોગ કરીશું, કારણ કે એલપીજીમાં પાણી ઝડપથી ગરમ થાય છે. એટલે કે એલપીજીમાં આપણને વધુ ઉષ્મા પ્રાપ્ત થાય છે. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્માના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. બળતણના કેલરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એકમથી દર્શાવવામાં આવે છે. આપણને કોષ્ટકમાં કેટલાક બળતણના કેલરી મૂલ્યો આપેલા છે. જેમ કે છાણાનું કેલરી મૂલ્ય એ 6000થી 8000 કિલોજૂલ કિલોગ્રામ છે. લાકડું, કોલસો, પેટ્રોલ, સીએનજી, એલપીજી, બાયોગેસ, હાઇડ્રોજન. તો હવે તમે કહી શકશો કે કયા બળતણમાં સૌથી વધુ ઉષ્મા મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ હાઇડ્રોજનમાં આપણને સૌથી વધુ ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે. એલપીજીમાં કેટલું કેલરી મૂલ્ય છે? તો એલપીજીનું કેલરી મૂલ્ય એ આપણને 55000 આપેલું છે. તો આપણે પદાર્થના કેલરી મૂલ્યના આધારે બળતણની પસંદગી કરી શકીએ છીએ. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન કરે છે. કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે. આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા કરે છે. આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે છે. મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ એ ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળી એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે, જે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે. તો આપણે કહી શકીએ કે બળતણનું દહન એ આપણા માટે હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. પેટ્રોલ અને ડીઝલના વાહનમાં હવે બળતણ તરીકે સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. એટલે કે સીએનજી એ સ્વચ્છ બળતણ છે. થેન્ક યુ.